અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ આજે ભારે હર્ષોલ્લાસ અને મંત્રોચ્ચાર વચ્ચે પાલિકા તંત્રમાં સત્તાનું સુકાન વિધિવત રીતે સંભાળી લીધું છે. નગરપાલિકા કાર્યાલય ખાતે યોજાયેલા આ પદગ્રહણ કાર્યક્રમમાં ધાર્મિક અને લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો. સાથે જ ઉપપ્રમુખ અને શાસક પક્ષ નેતાએ પણ પદભાર સંભાળ્યો હતો. પદગ્રહણ પ્રસંગે કાર્યાલય ખાતે ખાસ પૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. આ સાથે જ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બહેનોએ પણ ખાસ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયાને તિલક કર્યું હતું અને તેમના સફળ કાર્યકાળ માટે પ્રગતિના આશીર્વાદ પાઠવ્યા હતા. આ મંગલમય પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો ત્યારે જોવા મળ્યો હતો, જ્યારે દીકરી આહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજાવિધિ અને આરતી કરવામાં આવી હતી. દીકરીના સુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચાર્જ સંભાળ્યો હતો. પાલિકાનું સુકાન સંભાળવાની સાથે જ નવનિયુક્ત પ્રમુખે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની અને પ્રજાની સમસ્યાઓ અને ઝડપી નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ સાથે જ ઉપપ્રમુખ વિરલ મકવાણા અને શાસક પક્ષ નેતા અશોક પટેલે પણ પદભાર સંભાળ્યો હતો. આ ઉત્સાહભેર યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના અન્ય સભ્ય, સ્થાનિક રાજકીય આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ પુષ્પગુચ્છ આપીને નવા પ્રમુખને આવકાર્યા હતા અને અંકલેશ્વરના વિકાસમાં સહભાગી થવાની ખાતરી આપી હતી. આજ રોજ મેં પ્રમુખ તરીકે અંકલેશ્વર નગરપાલિકામાં ચાર્જ લીધો છે અને મારી સાથે મારા સાથી સભ્ય તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રીમતી વિરલબેન મકવાણાએ પણ ચાર્જ લીધો છે. સાથે શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ ચાર્જ રહ્યો છે. આ તબક્કે હું અંકલેશ્વરની જનતાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે અમે ઓફિસ કરતાં ફિલ્ડ વર્કમાં વધારે ધ્યાન આપીશું. મારી જોડે મારી પૂરી ટીમ પ્રજાના પ્રશ્નોનો વહેલો નિકાલ આવે તે રીતના અમે તત્પર રહીને કામ કરીશું. ને બીજી એક વખત મારો નંબર હું ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર જાહેર કરીશ. 24/7 એની ટાઈમ તમે ફોન કરી શકો છો. જે પણ કોઈ કમ્પ્લેન હશે ફોન પર નિવારણ લાવવું એ રીતની અમારી કામગીરી રહેશે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક તબક્કે કયા કામોનો સૌથી હાલના તબક્કે પહેલી પ્રાયોરિટી પ્રી મોન્સૂન કામગીરીની ઉપર મારી બાજ નજર છે ને એની ઉપર 2 દિવસથી મેં ઓલરેડી ચાલુ કરી દીધું છે. વરસાદ આવતા પહેલાં વરસાદી કાસનો જે એ કરી ને બને એટલું અંકલેશ્વરના નાગરિકોને વરસાદમાં પ્રોબ્લેમ નહીં થાય એની કામગીરી પર અમારો પૂરો ભાર રહેશે.